ડીજે અને ઢોલના તાલે ભૂદેવોનું સામૈયું મા વારાહી માતાજીના પ્રસંગે પાંચોટ ગામ ભક્તિમય બન્યું। મહેસાણા જિલ્લાના પાંચોટ ગામે આરાધ્ય દેવી મા વારાહી માતાજીના યોજાનાર મહોત્સવ પૂર્વે આજે ભવ્ય ભાવભર્યું ભૂદેવોનું સામૈયું કરવામાં આવ્યું। ડીજેના તાલ, વાગતા ઢોલ અને બેન્ડ બાજા સાથે ભૂદેવોનું આદરપૂર્વક સ્વાગત કરવામાં આવતા સમગ્ર ગામ ભક્તિ અને ઉત્સાહમાં ઝળહળી ઉઠ્યું હતું। આ પ્રસંગે બ્રાહ્મણો દ્વારા પરંપરાગત રીત રિવાજ મુજબ પ્રાયશ્ચિત વિધિ તથા દેવ શુદ્ધિ વિધિ કરવામાં આવી। ગામના યજમાનોને ભૂદેવોના હસ્તે પ્રાયશ્ચિત તથા દેવ શુદ્ધિ કરાવવામાં આવી, જેના કારણે સમગ્ર વાતાવરણ ધાર્મિક અને પવિત્ર બની ગયું હતું। માતાજીના શણગાર માટે દાતાઓ દ્વારા વસ્ત્ર, આભૂષણ, પાદુકા તેમજ વિવિધ શણગાર સામગ્રી અર્પણ કરવામાં આવી હતી। આ તમામ અર્પણ વિધિ ભૂદેવોના હસ્તે સંપન્ન કરવામાં આવી। બેન્ડ બાજા સાથે નીકળેલા વરઘોડામાં ભૂદેવોનું સામૈયું યોજાતા ગામ લોકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો। આ ભવ્ય આયોજનમાં ગામના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા। ઢોલ અને ડીજેના તાલે આખું ગામ નાચી ઉઠ્યું હતું અને ધાર્મિક આનંદ સાથે ઉત્સવનો માહોલ સર્જાયો હતો। આ પ્રસંગને યાદગાર બનાવવા માટે ગામમાં સુંદર, શિસ્તબદ્ધ અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર યજ્ઞ અને આયોજન અંગે ગામના સેવાભાવી કાર્યકર મનુભાઈ ખોડીદાસ ચોકસીએ જણાવ્યું હતું કે મા વારાહી માતાજીના મહોત્સવ પૂર્વે ભૂદેવોનું સામૈયું યોજાવું એ આપણા સંસ્કાર અને પરંપરાનો મહત્વનો ભાગ છે। ગામના દરેક વર્ગના લોકો એકતા સાથે જોડાયા એ જ આ યજ્ઞની સૌથી મોટી સફળતા છે। વધુમાં યજ્ઞનું મહત્વ વિશે શું કહ્યું તે જુઓ। ચેતન પટેલ, મહેસાણા। શુદ્ધિ માટે વાતાવરણ શુદ્ધ થાય એટલે આપણા આરોગ્યમાં સુધારો થાય, આયુષ્યમાં વધારો થાય। ફક્ત આપણા માનવોના નહીં, દરેક સજીવોના, મતલબ કે સજીવોના આરોગ્યમાં સુધારો થાય, આયુષ્યમાં વધારો થાય, એના માટે આપણે યજ્ઞ કરીએ છીએ। નંબર 2, યજમાનના ચિત્તની શુદ્ધિ માટે આજે તમે યવનમાં બેઠા છો એટલે તમને આનંદ આવે, સ્વાભાવિક છે। તમે કંઈક સત્કર્મ કર્યું છે એટલે તમારા ચિત્તની શુદ્ધિ થાય છે, એટલે યજમાનના ચિત્તની શુદ્ધિ માટે। નંબર 3, યજ્ઞ કરવાથી યજમાન દેવઋણમાંથી મુક્ત થાય છે। પિતૃઋણ, માતૃઋણ અને દેવઋણ। માતૃઋણમાંથી મુક્ત થઈ શકાતું નથી, પણ પિતૃઋણમાંથી મુક્ત થવું હોય તો માતા પિતાના કહેવા પ્રમાણે લગ્ન થાય અને જે બાળકની ઉત્પત્તિ થાય એ એના દાદાના ખોળામાં તમે રમતું કરી દો એટલે તમે પિતૃઋણમાંથી મુક્ત થાવ છો। પરંતુ દેવઋણમાંથી મુક્ત થવું હોય તો યજ્ઞ કરવો જરૂરી છે, એટલે દેવઋણમાંથી આપણે મુક્ત થઈએ છીએ। નંબર 4, અનુપ નામનું ફળ, અપૂર્વ કે અનુપ નામનું ફળ તૈયાર થાય છે, એ યજમાનને કાર્યક્રમે પ્રાપ્ત થાય છે। એના માટે આપણે યજ્ઞ કરીએ છીએ। યજ્ઞ કરવાથી દેવોનો પરિતોષ કે દેવોની તૃપ્તિ થાય છે। દેવોના 2 મુખ છે, એક વિદ્વાન બ્રાહ્મણ અને બીજા અગ્નિદેવ। વિદ્વાન બ્રાહ્મણો વેદોક્ત મંત્રોચ્ચાર સાથે જે દેવનું નામ આપે અને આહુતિ આપવામાં આવે એ વાયુ દ્વારા, સૂર્યદેવ દ્વારા જે તે દેવને પ્રાપ્ત થાય છે, એટલે દેવો તૃપ્ત થાય છે। એટલે દેવોની તૃપ્તિ માટે આપણે યજ્ઞ કરીએ છીએ। આ વરસાદ સારો પડે છે, ધન ધાન સારા પાકે છે, એના માટે પણ યજ્ઞ કરવો જરૂરી છે। એની વિધિ તો યાદ રાખજો કે બને ત્યાં સુધી યજ્ઞ ખુલ્લામાં થાય એ અતિ ઉત્તમ છે। નહીં તો મંડપ બનાવો તો વાંસનો મંડપ બનાવો, જેથી કરીને સૂર્યના કિરણો એની અંદર યજ્ઞકુંડની અંદર આવે અને અગ્નિ, વાયુ અને સૂર્ય એનો તંતુ જળવાય એ માટે એ વાંસનો મંડપ જરૂરી છે। તો એવા મંડપની અંદર થાય એ નંબર 1। નંબર 2, યજ્ઞ કરતી વખતે ધ્યાન રાખજો, તમારે ખાલી સ્વાહા નથી કરવાનું, પણ કહે છે ને કે દેવો ન વિદ્યતે કાષ્ટે ન પાષાણે ન મૃન્મયે ભાવે હિ દેવો વિદ્યતે ભાવો હિ દેવસ્ય કારણમ। તમારો ભાવ કેટલો છે એના ઉપર યજ્ઞની આપણને ફળ મળતું હોય છે। એમને કશું નથી જોઈતું, 56 ભોગ નથી જોઈતા, પણ તમે ખાલી હાથે આવો, કહે છે કે પુષ્પમ પત્રમ ફલમ તોયમ, તું પુષ્પ લઈને આવ, ફળ લઈને આવ કે પાણી લઈને આવ, પણ ભાવથી ભરેલો આવ। એટલે આ મહત્વની વિધિ છે, તમારો ભાવ કેવો છે એના ઉપર તમને યજ્ઞનું ફળ મળે છે, હવનનું ફળ આપણને મળે છે। એટલે આપણે એના ઉપરથી હાથ પસાર ના થવો જોઈએ। યજ્ઞકુંડની અંદરથી કોઈ બી વસ્તુ આપને કરવી હોય તો સાઈડમાંથી તમે આપો, એ તો અગ્નિ, વાયુ, સૂર્યનો તંતુ ખોરવાઈ જતો હોય છે। નંબર 4, એમાં ધુવાળો થાય। ધુવાળો થવા સ્વાભાવિક છે,
પણ અગ્નિ પ્રજ્વલિત થવો જોઈએ. જો અગ્નિ પ્રજ્વલિત ના હોય અને જો આહુતિ આપીએ છીએ તો આપણે દોષમાં પડીએ છીએ. તો ત્યાં તરત જ ભારત કપૂર આપજો, એમને કપૂર પેટી અને પૂંઠું રાખજો. ફૂંકીને અગ્નિ પ્રજ્વલિત ના કરાય. તો એ વખતે પૂંઠાથી થોડો પવન નાખીને અગ્નિ પ્રજ્વલિત કરો અને આહુતિ આપવાની બંધ કરી દો. મહારાજ જે તમારા ત્યાં બેઠા હશે, એક મહારાજ, એ મહારાજને કહો, મહારાજ ઉભા રહો, અગ્નિ પ્રજ્વલિત કરો અને પછી અમે આહુતિ આપીએ. એટલે અગ્નિ અંદર ન હોય સજીવન તો આપણે આહુતિ આપી શકતા નથી. યજ્ઞ પતી જાય એટલે કાષ્ટ અને દ્રવ્ય બિલકુલ રાખ થઈ જવું જોઈએ, કોલસો પણ નહીં, રાખ થઈ જવું જોઈએ. અને યજ્ઞ પતી જાય એટલે ઘણા લોકો શ્રીફળ લઈને આવતા હોય છે, પણ ફક્ત યજમાનનું એક જ શ્રીફળ માન્ય છે. તમારે વધારાનું શ્રીફળ ઊંઘવું હોય તો 200 ગ્રામ ઘી લઈને આવો, જેથી કરીને એ શ્રીફળ પરિપક્વ થઈ જાય. બાકી તમે જો ઘી વગર શ્રીફળ અંદર મૂકો તો ધુવાળા થાય છે. અમને ખબર છે, ઘરવાઠમના દાડે આપણે હવનકુંડની અંદર બિલકુલ અંદર નાખ કરીએ છીએ, એટલે આપણે એ ધ્યાન આપતા નથી. એટલે યજ્ઞ બાબતની અંદર ઘણી બધી બાબતો હોય છે જેને આપણે ધ્યાન આપીએ તો યજ્ઞ સારી રીતે કરી શકીએ. બાકી યજ્ઞ અહીંયા ચાલતો હોય, સ્વાહા આપણે કરતા હોઈએ. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.